વિદ્યાર્થી મિત્રો કેમ છો? બધા મજામાં હશો ને? ચલો આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 12 ઓર્ગેનિક કેમિસ્ટ્રી વિશે વાત કરવાની છે. ઓકે, આપણે આપણા અગાઉના લેક્ચરો જે આપણે 3 લેક્ચર કમ્પ્લીટ કર્યા એમાં સિગ્મા બોન્ડ, પાઈ બોન્ડ, પછી sp3 sp2 અને sp હાઇબ્રિડાઇઝેશન, ઓર્ગેનિક કેમિસ્ટ્રીની કેટલીક પાયાની વાતો, બરાબર, એનો ઇતિહાસ, એના વિશે થોડી વાત કરી. અને ત્યારબાદ અગાઉના લેક્ચરમાં આપણે એ પણ વાત કરી ગયા કે જે આપણે સ્ટ્રક્ચર જોતા હતા, જે બંધારણીય સ્વરૂપ એનું જોતા હતા, એ 3 પ્રકારે હતું, રાઈટ? એ કયા 3 પ્રકારે હતું? સંપૂર્ણ સંઘનિત અને બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર, બરાબર, એના વિશે પણ આપણે વાત કરી ગયા. સંપૂર્ણ સ્ટ્રક્ચર એટલે શું? તો એ પણ આપણે વાત કરી ગયા કે જેમાં આપણે બધા જ બંધો દર્શાવેલા હોય, કાર્બન હાઇડ્રોજન વચ્ચે, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે, દરેક વચ્ચે આપણે બંધ દર્શાવેલા હોય છે. પછી એ ડબલ બોન્ડ હોય કે ટ્રિપલ બોન્ડ હોય, બરાબર, એટલે કે એ સ્ટ્રક્ચરને આપણે ઓપન એટલે કે ખુલ્લું મૂકી દેવાનું છે, બરાબર, એટલે આપણે શું કહીશું? સંપૂર્ણ સ્ટ્રક્ચર કહીએ છીએ. ત્યારબાદ આપણે બીજું જોયું હતું સંઘનિત બંધારણીય સૂત્ર. સંઘનિત એટલે કે ભેગા થવું, રાઈટ? તો જે પણ આપણે બંધ દર્શાવીએ છીએ કાર્બન હાઇડ્રોજન વચ્ચે, એ બંધ આપણે આમાં દર્શાવવાની જરૂર પડતી નથી. તમે ફક્ત કાર્બન વચ્ચે કે પછી ફંક્શનલ ગ્રુપ વચ્ચે બંધ દર્શાવી શકો છો, અને જરૂર ના જણાય તો એ બંધ દર્શાવવાની પણ જરૂર પડતી નથી. ત્યારબાદ એમાં એક બીજી પોઈન્ટ પણ આપણે નોટ ડાઉન કર્યો હતો કે જ્યારે એક કરતાં વધારે સમૂહ હોય એને કૌંસમાં દર્શાવતા હતા, રાઈટ? અને એની જે સંખ્યા હોય છે એને આપણે નિમ્ન સ્તર પર દર્શાવી હતી, રાઈટ? તો સંઘનિત બંધારણમાં આપણે શું જોયું હતું કે સ્વરૂપ જે છે, આપણે જે સૂત્ર લખીએ છીએ એનું સ્વરૂપ ટૂંકું કરવામાં આવે છે. સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં જે આપણે બંધારણીય સૂત્ર દર્શાવીએ છીએ એમાં બધા જ બંધ દર્શાવીએ છીએ, રાઈટ? તો એ થોડું વિસ્તૃતમાં થઈ જાય છે, અને આ જે સંઘનિત બંધારણ દર્શાવે છે એના કરતાં થોડું ટૂંકું થાય છે, બરાબર? ત્યારબાદ વૈજ્ઞાનિકો એવું વિચાર્યું કે આના કરતાં પણ આપણે બંધારણને ટૂંકા સ્વરૂપમાં દર્શાવીએ. તો એમને એક નવું આપણને બંધારણ આપ્યું, બંધ રેખાવાળા બંધારણીય સૂત્ર. એટલે ફક્ત એમાં રેખા જ દર્શાવવાની હોય, એમાં CH3 CH2 કંઈ જ દર્શાવવાની જરૂર નથી. રેખાઓ દર્શાવવાની અને તમારે કહી દેવાનું કે આનું સ્ટ્રક્ચર હશે. ઓકે, ફક્ત એની અંદર તમારે ફંક્શનલ ગ્રુપ દર્શાવવા પડે. ખ્યાલ આવી ગયો? અને એટલું યાદ રાખવાનું રહેશે કે છેડાનો જે ભાગ છે એ ભાગને આપણે ટર્મિનલ ભાગ કહીએ છીએ. આટલી બાબતો આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છીએ. આજે મેં તમને એટલા માટે રિવાઇન્ડ કરાવી કે આજે આપણે એના રિલેટેડ બધા એક્ઝામ્પલ જોઈશું કે એક્ઝામમાં પ્રશ્ન એવી રીતે પૂછાય છે કે ઓપન સ્ટ્રક્ચર આપ્યું હોય તો એનું સંઘનિત બંધારણ બનાવો, સંઘનિત બંધારણ આપ્યું હોય તો એનું ઓપન સ્ટ્રક્ચર બનાવો. ત્યારબાદ એવું પણ પૂછાય કે સંઘનિત બંધારણ આપ્યું છે એનું બંધ રેખા બંધારણીય સૂત્ર તમે લખીને દર્શાવો. એટલે કે અંદર ઇન્ટરચેન્જ કરીને એના ઇક્વેશન પૂછાય છે. માટે આજે આપણે એના રિલેટેડ એક્ઝામમાં કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એના વિશે વાત કરવાની છે. ઓકે, એ પહેલાં ફરી એકવાર થોડા સાયક્લિક સ્ટ્રક્ચરના ઉદાહરણ જોઈ લઈએ. કાલે આપણે સાયક્લિક સ્ટ્રક્ચરના 1-2 ઉદાહરણ જોયા હતા, તો અમુક વિદ્યાર્થીઓને શાયદ એમાં ખ્યાલ ના પણ આવ્યો હોય. ઓકે, તો આજે આપણે 1-2 એના એક્ઝામ્પલ જોઈ લઈએ, અને ત્યારબાદ આપણે એ ઇન્ટરચેન્જ કેવી રીતે કરે છે એના જે એક્ઝામ્પલ છે એને સોલ્વ કરીશું. ઓકે, ચલો એક હું તમને સ્ટ્રક્ચર આપું છું. ઓકે, તો હવે આજે
આપણને જે સૂત્ર આપ્યું છે બંધારણ, ઓકે, એને આપણે શું કરવાનું છે, એને આપણે બંધ રેખા બંધારણીય સૂત્રમાં દર્શાવવાનું છે. ઓકે, તો આપણને ખ્યાલ છે જ્યારે પણ આપણે બંધ રેખા બંધારણીય સૂત્ર દર્શાવીએ છીએ ત્યારે ફક્ત ઝિગઝેગ લાઈન દર્શાવીએ છીએ, કાર્બન કાર્બન વચ્ચે. ઓકે, એમાં બીજા કોઈ બંધ આપણે દર્શાવતા નથી, ફક્ત લાઈન જ દર્શાવવાની છે. અહીંયા CH2 CH2 CH2, તો આપણે આને બંધ રેખા સ્વરૂપે દર્શાવીએ તો આ કાર્બન સાથે આ કાર્બન, આ કાર્બન સાથે આ કાર્બન, અને વચ્ચે તમારે CH2 દર્શાવવાના નથી, ફક્ત બોન્ડને એકબીજા સાથે જોઈન્ટ કરી દેવાના છે. ઓકે, ત્યારબાદ આ CH અને આ CH વચ્ચે બંધ બની ગયો CH CH. હવે CH2 અને CH2 અહીંયા જોડાયેલા છે. ઓકે, આ થઈ ગયો એનો આન્સર. બંધ રેખા બંધારણીય સૂત્ર કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ. CH3C CH3 twice CH2 CH3. ચલો, સૌથી પહેલા આપણે શું કરીશું, એનું એક ઇઝી વે બનાવીશું. અહીંયા કાર્બન જોડે 3 CH3 જોડાયેલા છે, તો આપણે સૌથી પહેલા શું કરીશું, એક કાર્બન સાથે 3 CH3 જોડીશું. CH3 CH3 CH3, બરાબર. આપણે શું કર્યું, 3 CH3, એક CH3 કાર્બન, CH3 ટ્વાઇસ. હવે શું છે, CH2 CH3, તો સેમ આપણે ઝિગઝેગ લાઈન દર્શાવતા હતા, CH2 CH3. જો આ કાર્બન આવ્યું, એના આ ટર્મિનલ છેડા ઉપર શું આવ્યું, CH3. આ શું છે, CH3 ટ્વાઇસ, તો આ એક અને બે CH3 ટ્વાઇસ આપણે દર્શાવે. હવે શું થાય, CH2 CH3. ઓકે, ખ્યાલ આવી ગયો. ચલો, હવે આનું મારે ફક્ત ઝિગઝેગ લાઈનમાં સ્ટ્રક્ચર દર્શાવવું છે, તો કેવી રીતે થશે, આપણને ખ્યાલ છે કે આ જે CH3 છે આ તો ટર્મિનલ છેડાનો ભાગ છે, આ CH3 ને પણ આપણે ટર્મિનલ છેડાના ભાગ તરીકે બતાવવો પડે. ઓકે, તો આપણે શું કરીશું, સૌથી પહેલા ઝિગઝેગ લાઈન બતાવીશું. આ કાર્બન ઉપર બે CH3 જોડાયેલા છે, આ એક CH3 અને આ બે CH3. આ છેડાનો ભાગ છે CH3 એટલે કે ટર્મિનલ ભાગ, અહીંયા પણ CH3 અને અહીંયા પણ CH3 જોડાયેલો છે. ઓકે, તો તમને આનો પરથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ CH2 છે, આ CH3 છે, આ કાર્બનની સાથે બે CH3 જોડાયેલા છે અને આ CH3 દર્શાવેલું છે. ઝિગઝેગ લાઈન ખૂબ જ ઈઝી છે, પણ અમુક કોન્સેપ્ટ તમારા એમાં ક્લિયર હોવા જોઈએ. બીજું એક ઉદાહરણ લઈએ અને ત્યારબાદ આપણે ટ્રાન્સલેશન એકબીજામાં કેવી રીતે ટ્રાન્સલેશન થાય છે એ ચાલુ કરીશું. બરાબર, એક સિમ્પલ બીજું એક ઉદાહરણ લઈએ. CH3C CH3 ટ્વાઇસ. ઓકે, મેં તમને હમણાં કહ્યું હતું ક્યારેય જ્યારે સમૂહની સંખ્યા એક કરતાં વધારે હોય ત્યારે એ સમૂહની કૌંસમાં અને એની સંખ્યાને નિમ્ન સ્થળ પર દર્શાવેલી છે. જો અહીંયા CH3 બે વખત આવે છે તો એની કૌંસમાં અને એની બહાર એની સંખ્યાને નિમ્ન સ્થળ પર દર્શાવેલી છે. ઓકે, હવે CH2 સાયનાઇડ હંમેશા આપણે ટ્રિપલ બોન્ડમાં દર્શાવીએ છીએ. ઓકે, જ્યારે મારે આનું ડાયરેક્ટ ઝિગઝેગ લાઈન સ્ટ્રક્ચર બનાવવાનું થાય તો અહીંયા સુધી તો આપણને ખ્યાલ છે કાર્બન છે CH3 ટ્વાઇસ, તો અહીંયા સુધી તો સેમ જ આવશે. પછી આવશે CH2, તો આ પણ આવશે. ફક્ત અહીંયા ચેન્જ શું થાય છે, આટલો ભાગ ચેન્જ થાય છે. ત્યાં શું જોડાય છે, CN જોડાયેલું છે. શું જોડાયેલું છે, CN જોડાયેલું છે. સૌથી પહેલા આપણે એનું આ સ્ટ્રક્ચર લખીશું. CH3 C CH3 CH3 CH2 C CH2 sorry C and cyanide. હવે zigzag
અહીંયા શું છે, એક કાર્બન ઉપર 2 CH3 જોડાયેલા છે એવું આપણે કહી શકીએ છીએ. એને દર્શાવવાની જરૂર પડતી નથી. અને શું જોડાય છે અહીંયા, સાયનાઇડ CH. ઓકે, ખ્યાલ આવી ગયો. તો આ રીતે તમારે zigzag લાઈનમાં સ્ટ્રક્ચર દર્શાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો તો હવે આપણે ટ્રાન્સલેશન જોઈ લઈએ કે એકબીજામાં ટ્રાન્સલેશન આપણે પૂછાય તો કેવી રીતે દર્શાવવાનું રહેશે. તો હવે આપણે એના રિલેટેડ એક્ઝામ્પલ જોઈએ કે નીચે આપેલા સંયોજનનું સંપૂર્ણ બંધારણ દર્શાવો. આ સંઘનિત બંધારણ આપ્યું છે, એનું આપણે સંપૂર્ણ બંધારણ દર્શાવવાનું છે. અને અહીંયા જુઓ, બંધ રેખા બંધારણીય સૂત્ર એટલે આપણે zigzag લાઈન દર્શાવીએ છીએ એ સંઘનિત બંધારણમાંથી zigzag લાઈન દર્શાવવાની છે. ઓકે, ચલો તો આપણે આટલા પહેલા સોલ્વ કરીએ અને પછી બીજા એક્ઝામ્પલ જોઈશું. સૌથી પહેલો એક્ઝામ્પલ શું કહે છે, CH3 CH2 thrice COOH. તો સંપૂર્ણ બંધારણ દર્શાવવાની આપણે એક વાત યાદ રાખી હતી કે એમાં બધા જ બંધ દર્શાવવા જરૂરી બની જાય છે. તો આપણે અહીંયા બધા જ બંધ દર્શાવીશું. COOH એ અહીંયા ક્રિયાશીલ સમૂહ તરીકે જોડાયેલો છે, એટલા માટે એને જોડેલો છે બંધ દ્વારા. ઓકે, ચલો હવે આપણે અહીંયા છે સૌથી પહેલા CH3. તો આપણે કેવી રીતે દર્શાવતા હતા સંપૂર્ણ સ્ટ્રક્ચર, CH3. હવે શું છે, CH2 thrice. એક કરતાં વધારે સમૂહની સંખ્યા હોય તો સમૂહની કૌંસમાં અને એની સંખ્યા નિમ્ન સ્તરમાં દર્શાવેલી છે. તો CH2 thrice એટલે કે 3 વખત CH2 આવેલા હશે. કેટલી વખત આવેલા હશે? 3 વખત. આ એક વખત, આ બીજી વખત અને આ ત્રીજી વખત. ઓકે, હવે શું છે, COOH જોડાયેલો છે, કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે. તો એને કેવી રીતે જોડતા હતા, C ડબલ બોન્ડ O બંધ, C ડબલ બોન્ડ O બંધ OH, તો બંધ O બંધ H. ઓકે, આ રીતે આપણે OH માં પણ બંધ દર્શાવતા હતા. તો આ શું થઈ ગયું, એનું સંપૂર્ણ બંધારણ. CH3 બધા જ હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે આપણે બંધ દર્શાવી દીધેલા છે. ઓકે, તેને શું કહેવાય, એનું સંપૂર્ણ બંધારણ. બીજું શું છે, CH3 CH NH2 CH2 CHO. હવે અહીંયા શું યાદ રાખવાનું છે, CH3 એટલે 3H જોડાઈ ગયા. હવે અહીંયા ધ્યાનથી જોવાનું છે, CH જોડે NH2 જોડાયેલો છે. કેવી રીતે જોડાયેલો છે, કાર્બન જોડે શું છે, હાઇડ્રોજન. આ શું છે, NH2 જોડાયેલો છે. શું જોડાયેલો છે, NH2. તો આ કાર્બન જોડે જોડાયેલો છે એટલા માટે આપણે એને ક્યાં દર્શાવીશું, અહીંયા. તો NH2 માં પણ 2 હાઇડ્રોજન છે, તો એ હાઇડ્રોજનનો અને નાઇટ્રોજનનો જે બંધ છે એ પણ આપણે દર્શાવવો પડે. ઓકે, સંપૂર્ણ સ્ટ્રક્ચરમાં દરેક વસ્તુ દર્શાવવાની છે. જો CH NH2 તો એના પણ બંધ બની જશે. ઓકે, તો NH2 એના સ્થાને દર્શાવ્યું છે, પરંતુ એમના વચ્ચે પણ બળ દર્શાવવો જરૂરી હોય. હવે છે CH2 અને CHO. CHO એટલે આલ્ડીહાઇડ સમૂહ. એને આપણે કેવી રીતે દર્શાવતા હતા, તમે ધોરણ 10 માં પણ એને શીખી રહ્યા છો. CHO. તો આ રીતે જ્યારે આલ્ડીહાઇડ હોય તો C ડબલ બોન્ડ O અને H તરીકે આપણે દર્શાવીએ છીએ. ઓકે, તો આ થઈ ગયું એનું સંપૂર્ણ બંધારણ. સંઘનિતમાંથી આપણે શું કરીએ, એનું સંપૂર્ણ બંધારણ બનાવ્યું. ઓકે, તો આ રીતના એક્ઝામ્પલ પૂછાય જ્યારે સંપૂર્ણ બંધારણ બનાવવાનું કે ત્યારે એની અંદર રહેલા બધા જ બંધ દર્શાવવા અનિવાર્ય બની જાય છે. ઓકે, ચલો હવે જોઈએ બંધ રેખા બંધારણીય સૂત્ર યાની કે zigzag લાઈનમાં આપણે સ્ટ્રક્ચર બનાવીશું. એમાં સૌથી પહેલો એક્ઝામ્પલ છે CH3 CH2 into COOH. હવે આનું આપણે zigzag લાઈનમાં સ્ટ્રક્ચર દર્શાવવાનું છે. એમાં આપણે શું શીખ્યા હતા, CH3 છેડો ટર્મિનલ છેડો ગણવામાં આવે છે. ઓકે, ચલો ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા લઈશું ટર્મિનલ છેડો CH3. આ ટર્મિનલ છેડો લઈ લીધું. હવે CH2 એટલે કે CH2 કેટલી વખત આવશે, 4 વખત આવશે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 1
COOH જોડાયેલો છે, કાર્બોક્સિલિક એસિડ. તો એને આપણે શું કેવી રીતે દર્શાવીએ છીએ? C ડબલ બોન્ડ O બંધ OH. ઓકે, તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ આપણે ક્રિયાશીલ સમૂહ જોડીએ છીએ ફંક્શનલ ગ્રુપ, ઓકે, તો ફંક્શનલ ગ્રુપ આપણે આમાં દર્શાવવા પડે છે. ઓકે, તો અહીંયા શું છે? આ કાર્બન, આરો કાર્બન છે, આ એની ઉપર શું છે? ડબલ બોન્ડ O. હવે અહીંયા શું છે? OH સમૂહ. આ શું જોડાયેલું છે કાર્બન જોડે? OH સમૂહ. તો અહીંયા શું દર્શાવવું પડે? OH. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? તો આ રીતે જ્યારે સ્ટ્રક્ચર પૂછાય ત્યારે zigzag લાઈન દર્શાવવાનું કહે. તો અહીંયા શું છે? CH3. તો CH3 ટર્મિનલ છેડો, CH2 4 ટાઈમ્સ 1 2 3 4 CH2 અને C ડબલ O H આ રીતે દર્શાવવાનું રહેશે. ઓકે, ચલો હવે બીજો જોઈએ ઉદાહરણ. CH3 CH CH3 CH2 CH2 CH. ચલો આનું જ્યારે મારે સાયક્લિક સ્ટ્રક્ચર જે zigzag લાઈનમાં સ્ટ્રક્ચર દર્શાવવું હોય તો ખૂબ જ ઈઝી છે, આમાં તો કંઈ છે જ નહીં. ચલો સૌથી પહેલા CH3 એટલે ટર્મિનલ છેડો. હવે શું જોડાયેલું છે એની સાથે? CH એટલે આ કાર્બન જે છે એની જોડે શું જોડાયેલું છે? હાઇડ્રોજન અને એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે. શું જોડાયેલું છે? એક મિથાઇલ સમૂહ જોડાયેલો છે. અને આપણે અલગ રીતે દર્શાવીએ છીએ. ટર્મિનલ છેડો આવી રીતે તમે ઉપરથી પણ દર્શાવી શકો છો. ઓકે, તો આ શું થઈ ગયું? આ એ કાર્બન થઈ ગયું. તો આ છેડે શું દર્શાવ્યું છે? CH3. ઓકે, તો જ્યારે નીચે આ રીતે CH3 દર્શાવી હોય એક જ સ્થાન પર, તો તમે અહીંયાથી CH3 સ્ટાર્ટ કરીને CH3 દર્શાવવું પડે. હવે અહીંયા થઈ જાય CH2, પછી આવે CH2, હવે CHO. CHO ને આપણે કેવી રીતે લખીએ છીએ? CHO આલ્ડિહાઇડ સમૂહ. ઓકે, તો આ થયો એનો કાર્બન. ઓકે, હવે CHO એટલે ડબલ બોન્ડ O અને H. તો આ થઈ ગયું એનું zigzag બંધારણ. જ્યારે અહીંયા નીચે CH3 દર્શાવવાનું હોય છે ત્યારે આપણે આ ટર્મિનલ છેડાને અહીંયાથી સ્ટાર્ટ કરીશું. તો આ પાર્ટ ક્યાં જશે? નીચે આવી જશે. બરાબર? એ રીતે બંધારણ તમારે દર્શાવવું પડે. હવે એનું ત્રીજું ઉદાહરણ જોઈએ આપણે. શું છે એનું ત્રીજું ઉદાહરણ? HO CH2 CH2 CHOH CH2 CH CH3 ટ્વાઇસ. જોઈને એવું લાગશે બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ બહુ જ ઈઝી છે, એટલું કોમ્પ્લિકેટેડ નથી. ચલો આપણે શરૂઆત કરીશું. દર્શાવ્યું છે OH, અહીંયા OH. હવે CH2, તો આ CH2 થઈ ગયું, આ પણ શું થઈ ગયું? CH2. ઓકે, હવે અહીંયા આવી ગયા આપણે CH ઉપર આવી ગયા. CH સાથે શું જોડાયેલું છે? OH જોડાયેલો છે. શું જોડાયેલું છે? OH જોડાયેલો છે. તો અહીંયા આપણે CH જોડે શું જોડીશું? OH. અહીંયા OH, અહીંયા OH. હવે શું આવી ગયું? CH2 એટલે પાછું અહીંયાથી CH2. હવે પાછું ફરીથી શું આવ્યું? CH. એની સાથે શું જોડાયેલું છે? જુઓ, CH3 ટ્વાઇસ. શું જોડાયેલું છે? CH3 ટ્વાઇસ. એટલે એ કયો ભાગ થયો? ટર્મિનલ છેડાનો ભાગ. કયો ભાગ થાય છે? ટર્મિનલ છેડાનો ભાગ થાય છે. તો અહીંયા આપણે બે ટર્મિનલ છેડાના ભાગ દર્શાવી શકીએ. એક અહીંયા CH3 અને એક અહીંયા CH3. તો અહીંયા ટર્મિનલ છેડાના CH3 બે ભાગ. તો અહીંયા CH2 CH2 CHOH CH2 CH3 CH2 CH, રાઈટ. એને આપણે zigzag લાઈન વડે દર્શાવી દઈએ છીએ. પરંતુ જ્યારે OH હોય, COOH હોય, બરાબર, તો એને આપણે zigzag લાઈનમાં દર્શાવવું પડે છે, બતાવવું પડે છે કે અહીંયા OH જોડાયેલો છે. ઓકે, એટલું તમારે આખું યાદ રાખવાનું છે. તો આમાં આપણે બે રીતે એક્ઝામ્પલ સોલ્વ કર્યા. સંપૂર્ણ બંધારણ અને સંઘનિત બંધારણમાંથી સંપૂર્ણ અને સંઘનિતમાંથી બંધ રેખા બંધારણીય સૂત્ર. હવે આપણે
બંધ રેખા બંધારણીય સૂત્ર આપ્યું હોય અને એના ઉપરથી આપણને એવું કહે કે આનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર બનાવો. આમાંથી આપણે આ બનાવવાનું કે તો આમાંથી પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ સંઘટિત બનાવવાનું અને પછી આપણે આ બનાવી શકીએ છીએ. ઓકે, ચલો એના રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ સોલ્વ કરીએ તો તમને એમાં પણ ખ્યાલ આવી જાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પહેલા આપણે પહેલું એક્ઝામ્પલ સોલ્વ કરીએ કે આ જે શિક્ષક લાઈનવાળા બંધ રેખા બંધારણીય સૂત્ર છે એમાંથી સંપૂર્ણ બંધારણીય સૂત્ર આપણે બનાવવાનું છે. ઓકે, આપણને ખ્યાલ છે કે છેડાના ભાગને આપણે CH3 તરીકે દર્શાવીએ છીએ અને અહીંયા CH જોડે બે CH3 જોડાયેલા હશે. અહીંયા CH જોડે CH3 અને COOH સમૂહ જોડાયેલો છે. આના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે. ઓકે, જેટલું આપણે શીખ્યા છીએ એના પરથી એટલો ખ્યાલ આવે છે. તો હવે જે સ્થાન પર જે દર્શાવવાનું છે એમાં બધા જ બંધ દર્શાવવા પડે. સંપૂર્ણ બંધારણીય સૂત્રમાં આપણે દરેકે દરેક બંધ દર્શાવીએ છીએ. ચાલો જોઈએ કેવી રીતે. અહીંયા છે CH3 તો અહીંયા આપણે શું દર્શાવવું પડે? CH3. હવે આ જે છે એની સાથે પણ બીજો એક અહીંયા પણ બીજો એક CH3 જોડાયેલો છે CH3. હવે અહીંયા શું જોડાયેલું છે? આ કાર્બન છે. આ કાર્બન જોડે એક હાઇડ્રોજન. આ શું છે? CH બંધ CH. આ છે CH3, આ છે CH3. ઓકે, આ પણ થાય CH3. હવે આ રીતે બસ આટલું ધ્યાન રાખી લેવાનું અને અહીંયા એના દરેકે દરેક બંધ દર્શાવવાના. આપણે અહીંયા સુધી આવ્યા છીએ C બંધ H. પછી બીજો એક કાર્બન એની સાથે જોડાયેલો છે CH. હવે એની સાથે CH3 જોડાયેલો છે. આ કાર્બન સાથે CH3 જોડાયેલો છે. હવે નીચે આવીએ છીએ C જોડે ડબલ બોન્ડ O અને OH. OH માં પણ આપણે બંધ દર્શાવવો પડે છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આપણે એનો બંધ દર્શાવીએ તો શું થાય? OH. ઓકે, ખ્યાલ આવી ગયો? તો આ રીતે એનું સંપૂર્ણ બંધારણ દર્શાવવાનું રહેશે જેમાં આપણે દરેકે દરેક બંધ દર્શાવવો પડે છે. ઓકે, સૌથી પહેલા શું કરવાનું? આ જે ટર્મિનલ છેડા ત્યાં CH લખી દેવાનું. CH અને CH આ રીતે દર્શાવી દેવાનું અને પછી એમાંથી આપણે સંપૂર્ણ બંધારણ દર્શાવીએ તો આપણને ઈઝી પડે. ચલો એ જ રીતે બીજું છે. અહીંયા પણ શું છે? આ ટર્મિનલ ભાગ એટલે શું હોય? CH3 CH3. આ કાર્બન CH એની સાથે જોડાયેલો આ CH. આ બે શું છે? બે છેડાના ભાગ છે જેને આપણે શું કહીએ છીએ? CH2 CH2. કેમ CH3 CH3 નથી? કેમ કે આ બંને જોડાયેલા છે. હવે આપણે એનું ઓપન સ્ટ્રક્ચર દર્શાવીએ. ખૂબ જ ઈઝી છે ઓપન સ્ટ્રક્ચર. ચલો આટલું ખ્યાલ આવી જાય પછી શું કરવાનું? 3 હાઇડ્રોજન. હવે અહીંયા શું છે? CH પછી છે CH3. થઈ ગયું. CH CH3 CH3. આટલો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે નીચે આવીએ છીએ આપણે. અહીંયા પણ શું જોડાયેલું છે? એક કાર્બન જોડે એક હાઇડ્રોજન જોડાયેલો છે. હવે આ કાર્બન સાથે CH2 જોડાયેલા છે તો એને શું દર્શાવાય? CH2. આ કાર્બન સાથે CH2. ચલો હવે આપણે ત્રીજું એક એક્ઝામ્પલ જોઈએ. આપણે C6H6 વિશે શીખી ગયા હતા. બરાબર, એના જેવું જ થોડું ઘણું ડિફરન્ટ છે પણ એના જેવું જ છે. આપણને ખ્યાલ છે ટર્મિનલ છે એટલે આપણે શું લખવાનું? CH3. હવે આ શું થશે? CH જોડે CH3 જોડાયેલું છે. આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે, જેટલા પણ કાર્બન હોય એના 4 બંધ આપણે થવા જોઈએ. ઓકે, ચલો અહીંયા આ શું હોય? CH2. આ શું હોય? CH. કેમ CH હશે? કારણ કે અહીંયા શું છે? ડબલ બોન્ડ છે. શું દર્શાવ્યું છે? ડબલ બોન્ડ દર્શાવેલો છે. હવે અહીંયા શું છે? આપણને શું થશે? CH. આ શું થશે? CH2. હવે આ CH જોડે આ શું જોડાયેલું છે? CH2 અને છેડાનો ભાગ ટર્મિનલ ભાગ એને આપણે શું કહીએ છીએ? CH
હવે તો બધાને દર્શાવતા આપણે ખૂબ જ ઈઝી થઈ જાય. ચલો આપણે જોઈ લઈએ. આ કાર્બન જોડે છે હાઇડ્રોજન. હવે એના ઉપરના કાર્બન સાથે સૌથી પહેલા CH3 દર્શાવીએ. CH3. હવે એના નીચે કાર્બન. ઓકે, એમાં જોડાયેલો છે એની સાથે H. હવે CH2. CH. અહીંયા બંધ છે તો આપણે બંધ દર્શાવવો પડે. ઓકે, ચલો હવે આપણે પહોંચી ગયા કાર્બન પાસે CH. ઓકે, ચલો અહીંયા શું હતું? CH2. હવે આવે છે આ CH જોડે CH જોડાયેલો છે. હવે અહીંયા શું દર્શાવવાનું છે? CH2. દરેકે દરેક બંધ દર્શાવેલો છે. ખુલ્લો થઈ ગયો. આ જે સ્ટ્રક્ચર છે એ ખુલ્લું કરી દીધું. ઓકે, બીજું કંઈ કરવાનું નથી. અહીંયા જેટલા પણ છેડા છે એને સૌથી પહેલાં આપણે દર્શાવી દઈએ તો આપણને ઇઝી વેમાં પડે અને પછી એને બંધ સ્વરૂપે દર્શાવવાનું છે. બીજું કંઈ જ કરવાનું નથી. ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ છે. એક્ઝામમાં તમને આ રીતે ટ્રાન્સલેશન એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જે સંપૂર્ણ બંધારણ છે, ત્યારબાદ આપણે બંધરેખા બંધારણીય સૂત્ર અને સંઘટિત બંધારણીય સૂત્ર રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કર્યા. ઓકે, તો આના રિલેટેડ બીજા કેટલાક એક્ઝામ્પલ તમે જાતે જ તમારી બુકમાં આપેલા હોય તો તમારી જાતે જ એને સોલ્વ કરજો તો તમને વધારે પડતી પ્રેક્ટિસ થઈ જશે લખવામાં. ઓકે, ખ્યાલ આવે કે વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જેટલું પણ ભણ્યા તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો અને વ્યવસ્થિત એને તૈયાર કરી લેજો. ઓકે, તો આપણો વિડીયો લેક્ચર અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો.